સો મિસિસ નાગરેચાની વાત કરું તો આઈ રિમેમ્બર કે એ જ્યારે અહીંયા સ્માઇલક્રાફ્ટમાં વિઝિટ કર્યું હતું ત્યારે એમને નીચેના એટલે લોઅર ફ્રન્ટ ટીથમાં ડિસ્કમ્ફર્ટ રહેતું હતું. સો અ લોટ ઓફ પેશન્ટ કેમ વિથ ધ સેમ પ્રોબ્લેમ. સો યુઝ્યુઅલી અમારી પાસે એવા ઘણા બધા પેશન્ટ આવતા હોય છે કે જેમને પેઇન ઇન લોકલાઇઝડ એરિયા અથવા ચુઇંગ ડિફિકલ્ટી થતી હોય છે. So usually how our mind thinks કે simple fix can do this and resolve this my problem. So usually એવું નથી હોતું. જે રીતે મેં જણાવ્યું એ રીતે કે ભાઈ લોકલાઇઝ પ્રોબ્લેમ થવાનું કારણ ઘણી બધી વાર ઇમ્બેલેન્સ ઓક્લુઝન કે ઇનસ્ટેબલ ઓક્લુઝન પણ હોય છે. સો એવા કેસીસમાં અમે FMR એટલે કે ફૂલ માઉથ રિહેબિલિટેશન ઓપ્શન આપતા હોઈએ છીએ અને એ કરવાથી આપણને સ્ટેબલ બાયલેટરલ ઓક્લુઝન મળી શકે છે. સાથે સાથે આપણે કનાઇન ગાઈડન્સ પણ કરેક્ટ કરી શકીએ છીએ જેનાથી આપણા દાંત પર યુઝ્યુઅલી જે લોડ આવતો હોય વી કેન બેલેન્સ ઇટ આઉટ અને ફ્યુચરમાં થતા પ્રોબ્લેમ્સ અટકાવી શકાય છે. So most of the time it is not about restoring just localized teeth, but it is about correcting and restoring the overall oral health by different and holistic approach of the treatment.